મારી જિંદગીનો સાચો સહારો, મારી જિંદગીનો સાચો સહારો, મારા પપ્પા તમને વંદન હજારો, મારા પપ્પા તમોને વંદન હજારો, મારી જિંદગીનો સાચો સહારો, મારી જિંદગીનો સાચો સહારો, મારા પપ્પા તમને વંદન હજારો, મારા પપ્પા તમોને વંદન હજારો. તમે પ્યાર કરો છો, તમે જિંદગીને કુરબાન કરો છો, તમે લાડ કરો છો, તમે પ્યાર કરો છો, તમે જિંદગીને કુરબાન કરો છો. હૃદયથી મુજને તમે સ્નેહ જે આપ્યું હું ભૂલી શકું ના સગડા ઉપકારો. પપ્પા તમે છો જીવન ખજાનો, પપ્પા તમે છો જીવન ખજાનો, પ્યારા પપ્પા તમને વંદન હજારો, પ્યારા પપ્પા તમોને વંદન હજારો. દુઃખ માંગ તમારો હસતો રગ ચહેરો, હર પલ મારા પર છે આપનો પહેરો. જીવનની સાથે સંસ્કાર જે આપ્યા ઓ પપ્પા મારા તમે સૌથી ન્યારા. ચરણોમાં તમારા છે સ્વર્ગ મારો, ચરણોમાં તમારા છે સ્વર્ગ મારો, મારા પપ્પા તમને વંદન હજારો, આ પપ્પા તમોને વંદન હજારો. આ હસતો ચહેરો હર પલ મારા છે આ આપનો પહેરો. કડીમાં શું લખ્યું છે સાહેબ? જીવનની સાથે સંસ્કાર જે આપ્યા ઓ પપ્પા મારા તમે સૌથી ન્યારા. ચરણોમાં તમારા છે સ્વર્ગ મારો, ચરણોમાં તમારા છે સ્વર્ગ મારો. જન્મદાતા તમને
વંદન હજારો જન્મદાતા તમને, વંદન હજારો. એક છોકરો મને એવો મળ્યો, ચહેરો જોવો તો તમે આવવારી જાઓ. ચહેરાની નકશીને એટલું જોરદાર હીરો પર્સનાલિટી લાગે કે કોઈ હીરોમાં તમે મોડલિંગ કર્યું હોત, ખૂબ રૂપિયા તમે કમાઈ શકો એવું આપણને કહેવાનું મન થાય. એ છોકરાને પૂછ્યું, ભાઈ તારા ચહેરામાં ચમક જોરદાર છે, તારો ચહેરો બહુ સારો છે, આમ જોતા કોઈ પણ માણસને આમ આકર્ષણ થાય. જ્યારે છોકરાએ પોતાના ચહેરાનો રાજ ખોલ્યો, મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ કે આવું પર કોઈ ઉપકાર બાપનો હોઈ શકે? એક પિતાના ઉપકાર આવા હોઈ શકે? સાહેબ, જે ચહેરો જોઈને તમે આટલા બધા મારા વખાણ કરો છો, જે ચહેરો જોઈને તમે એમ કહો છો કે તમારે મોડલિંગ કરી શકાય, ખૂબ રૂપિયા કમાઈ શકો છો, સાહેબ જે ચહેરો લોકો જોઈને મારી પર્સનાલિટીને આમ જજ કરે કે ખરેખર માણસ બહુ જોરદાર લાગે છે, આ ચહેરાની ચમક પાછળ મારા બાપાનું બહુ મોટું બલિદાન છે. નાનો હતો સાહેબ, ગરમ પાણીનું તપેલું પડ્યું હતું, બહુ નાનો, 7-8 વર્ષનો, અને હું ત્યાં ચાલતો હતો, પાણીનું તપેલું પડ્યું હતું, પગ ફસલ્યો, સીધું તપેલા પર મારું મોઢું ગયું, આખું મોઢું બળી ગયું મારા સાહેબ, આખું મોઢું. અને તરત મારા પપ્પા દોડ્યા હોસ્પિટલમાં, બધાને બતાવ્યું, બસ બળી ગયું, હવે કાંઈ નહીં થાય. સાહેબ 15 ડૉક્ટર બદલ્યા, મારા દીકરાનો ચહેરો સારો થવો જોઈએ આવી ભાવના સાથે મને લઈને ફરે, તમે કંઈ પણ કરો. 15-20 જગ્યાએ ફર્યા ત્યારે એક ડૉક્ટરે કીધું, એક રસ્તો છે, તમે તમારી જાંઘની ચામડી કાઢીને આપો, આપણે એની ચામડી લગાડીએ, કાશ તમારો છોકરો પાછો પહેલા જેવો થઈ શકે છે, નાની ઉંમર છે, કદાચ એ ચામડી મેચ કરી ગઈ તો કદાચ કામ થશે. અરે તમે મારી આખા શરીરની ચામડી ઉધડી નાખો, પણ મારા છોકરાનો ચહેરો સારો થવો જોઈએ. અને તમે માનશો, આ બાજુ પપ્પાને બેડમાં સુડાવવામાં આવ્યા અને પપ્પાના જાંઘમાંથી ચામડીઓ કાઢવામાં આવી, લિટરલી ચામડીઓ કાઢી, અહીંથી ચામડી કાઢી, અહીંથી ચામડી કાઢી, અહીંથી ચામડી કાઢી, અહીંથી ચામડી કાઢી, અને બધી ચામડી ઓપરેશન કરીને એ દીકરાના મોઢા પર લગાવવામાં આવી. અને દીકરો 1.5 વર્ષે પાછો હતો એના કરતાં પણ સારો હેન્ડસમ થઈ ગયો. સાહેબ, આ દુનિયામાં જૂતા ચપ્પલ ઉતારીને આપનારા દુનિયામાં ઘણા મળશે, ચામડા ઉતારીને આપીને પોતાના છોકરાના ચહેરાને ચમકાવે આ એક જ દુનિયામાં બાપ જ હોઈ શકે, બીજું કોઈ ના હોઈ શકે. ચામડા ઉતારીને આપી દે એવા બાપના ઉપકારો, પોતાના ચામડા ઉતારી દે. કેવી બળતરા થઈ હશે બાપને, ચામડી ઉતરી જાય અને પછી કેટલું સેન્સિટિવ હોય છે. તમે સમજો કે આપણા પિતાજી ગરમ દિમાગના છે, પિતાજી બોલ કરે છે, પિતાજી વારે ઘડે ધંધામાં હસ્તક્ષેપ કરે છે, કેટલા કમાયા, કેટલા ખોયા, કેમ આટલો ખર્ચો કરે છે, આ બધું જ તમારી હિતની ચિંતા માટે છે. યાદ કરો એ દિવસે કે જે દિવસે પિતાજીએ કેવું કર્યું હતું, કેવું એના મનમાં તમારા માટેના ભાવો હતા, કેવું તમારા માટે બલિદાન આપ્યું. પોતે એક સુખ નથી ભોગવ્યું, દુનિયાના તમામ સુખો તમને આ બાપ આપે છે. એ પિતાજીના સ્વભાવ અમારી નજર સામે આવે છે ને ત્યારે મને બહુ દુઃખ થાય કે તમે ભૂલી ગયા કે તમારા સ્કૂલ વખતેના દિવસો, તમે બીમાર પડ્યા ત્યારે દિવસો, તમારું પગનું ફ્રેક્ચર થયું ત્યારે દિવસો. અરે સાહેબ, તમે જ્યારે સ્કૂલમાં એક્ઝામ આપતા હો ત્યારે કદાચ એવું બની શકે કે કડકાઈથી કીધું હોય કે પાસ થઈને આવજે, પણ પોતે દુકાનમાં બેઠા મનમાં એમ ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ પ્લીઝ મારા દીકરાને પાસ કરી દેજો, મારા દીકરાને પાસ કરી દેજે. મેં એવા બાપ પણ જોયા છે કે જે બાપના આંખમાં આંસુ જ ના આવે, એવા સ્ટ્રોંગ પર્સન માણસો, એવા સ્ટ્રોંગ કે ક્યારે આંખમાં આંસુ ના આવે. અને અચાનક દીકરો કે પપ્પા સીએ પાસ થઈ ગયો, અને સીએ જોવે, હે મારો દીકરો સીએ બની ગયો, અને આમ ગળે લાગી જાય અને એના આંખમાંથી શ્રાવણ ભાદરો વહેવા લાગે. આવા પિતાના ઉપકારો અમારી નજર સામે નથી. તમને એપલ ન અપાવે એ તમારા માટે પિતા ખરાબ, પણ પિતાએ તમારા માટે કેટલું છોડ્યું છે એ તમે એકવાર નજરમાં લાવશો ને તો તમારા પિતા માટે તમને ક્યારેય પણ ખરાબ વિચાર નહીં આવે.